શું એવું કહી શકાય કે આધ્યાત્મ જીવન જીવવા માટે દીક્ષા લેવી કે પછી સંસારનો ત્યાગ કરવો જરૂરી છે? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. હા, સંસાર અમારા ગુરુજીએ કીધું છે અને ગીતામાં પણ ભગવાને કીધું છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ ચ મયો અર્પિતમ મનોબુદ્ધિ મામ વૈશ્યસી સંશય. ભગવાન કૃષ્ણે પણ અર્જુનને યુદ્ધ છોડવાનું કીધું જ નથી. હકીકતમાં અર્જુનને યુદ્ધ નહોતું કરવું, પરંતુ ભગવાને ફોર્સફુલી નહીં, તું યુદ્ધ કરવું પડશે. હા, તારે બાવો નથી બનવું, તારે તારા ક્ષત્રિય ધર્મનું પાલન કરવાનું છે. એટલા માટે યુદ્ધ નહોતું કરવું, છતાં પણ કરાયું. તો હું કઈ રીતે બને સેટ કરી શકીશ? બહુ સરસ જવાબ આપ્યો ભગવાને કે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરણ યુદ્ધ છે. તું યુદ્ધ કર પણ મનમાં 24 કલાક મારું નામ સ્મરણ કર, તો તારું યુદ્ધ પણ ભજન થઈ જશે. બહુ સાચી વાત. તારું કર્તવ્ય જે છે યુદ્ધ કરું, પણ એ કર્તવ્ય મારા આદેશથી કરીશ, મારી ઈચ્છાથી કરીશ, તો તારું યુદ્ધ પણ ભજનમાં પરિવર્તન થઈ જશે. એટલા માટે અર્જુને યુદ્ધ કર્યું છે ભગવાનની ઈચ્છાથી, એને છોડ્યું નથી, એને કર્તવ્ય પકડી રાખ્યું છે. એમ ઘર કો મત છોડો, બસ ભગવાન કો જોડો. क्या बात है. અત્યારના જે કોઈ પણ લિવિંગ લાઈફની અંદર અત્યારે મતલબ જે લોકો રહે છે, અત્યારે જે કોઈ પણ સામાન્ય લોકો સ્પિરિચ્યુઅલ બનવા માંગે છે, તો એ અત્યારે મોડર્ન રિસ્પોન્સિબિલિટીઝ અને મોડર્ન લાઈફસ્ટાઈલ સાથે સ્પિરિચ્યુઅલ લાઈફ કઈ રીતે બેલેન્સ કરી શકે? અમારા શ્રી પ્રભુપાદજી કહેતા કે બંનેને મેન્ટેન કરવું બહુ ઇઝી છે. જેમ આપણે શરૂઆતમાં નવી નવી કાર શીખતા હોય તો ત્યારે આપણું ધ્યાન નીચે હોય, ગિયર ઉપર હોય, એક્સલેટર ઉપર હોય કે બ્રેક ઉપર હોય કે ગિયર ઉપર હોય. પણ જેમ 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 શીખતા જઈએ ને પછી આપણું ધ્યાન સામે જાય છે. એમ જ્યારે સ્પિરિચ્યુઆલિટીમાં પ્રવેશ કરીએ ભૌતિકતામાંથી, તો સૌપ્રથમ ધ્યાન આપણું નીચે જ હોય છે, પણ ધીરે ધીરે પ્રશિક્ષણ થતા 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 પછી આપણો ગોલ સિદ્ધ હોય છે અને ઓટોમેટિક નીચે ચાલે છે. એમ જ્યારે કોઈ વ્યક્તિનો ગોલ મળી જાય તો ગોલ જ્યારે સામે આવે તો નીચેની એક્ટિવિટીઓ अपने आप બધી ચાલવાની છે. એના માટે નીચે સ્પેશિયલ ધ્યાન દેવાની જરૂર નથી. બસ જ્યાં સુધી તમે સેટ ન થાવ, જ્યાં સુધી તમે તમારા જીવનની ગાડી ન ચલાવી શકો, જ્યાં સુધી તમે પરફેક્ટ ડ્રાઈવર ન થઈ જાઓ, ત્યાં સુધી તમારે શિક્ષણ લેવાની જરૂર છે. શિક્ષણ લીધા પછી આ બંનેનું પરફેક્ટ બેલેન્સ રહે છે. અમારા ગુરુદેવ પ્રભુપાદજી બીજું એક્ઝામ્પલ આપે છે. ગામડામાં જે પનિહારીઓ હોય છે એ માથે એક પછી ઘણા ઘણા માટલા લગાડે છે, અને માટલા લગાડે છે તો એના લાઈનમાં માટલા હોય છે માથા ઉપર, એના કાંખમાં છોકરો હોય છે, આ હાથે કામ કરતી હોય છે, છતાં એનું બેલેન્સ હોય છે. જીવનમાં બેલેન્સ એવું રાખો કે આ સંસારમાં કામ કરતા કરતા, જેમ બાળક એના કોખમાં છે અને હાથમાં છે અને એક હાથેથી કામ કરે છે અને પાછું સ્ટેબલ ઉપર છે, તો જીવનમાં મનને આધ્યાત્મિકતા તરફ સ્થિર રાખો અને ફિઝિકલી આ સંસ્થાના બધા કામ કરો, તો બંને બેલેન્સ પરફેક્ટ થઈ જશે.